टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આગળ વાત કરીએ મોરબીમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને લઈને કાંતિ અમૃતિયાને પડકાર. ગોપાલ ઇટાલિયાએ ફેંકેલા પડકારનો કાંતિ અમૃતિયાએ સ્વીકાર કર્યો. મોરબીથી ચૂંટણી લડી બતાવે 2 કરોડ હું આપીશ તેમ કાંતિ અમૃતિયાએ કહ્યું. અમૃતિયા સાચા હોય તો 12 તારીખ સુધીમાં રાજીનામું આપી બતાવે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે. 30 વર્ષથી ધારાસભ્ય છો તો કરેલા કામમાં ખામી શોધવાનો પડકાર અપાય તેમ પણ ઇટાલિયાએ કહ્યું. તમારે મને પડકાર આપવો પડે તે જ તમારી નિષ્ફળતા. વિકાસ કાર્યો માટે સરકાર પાસે પુષ્કળ પૈસા હોવાની અમૃતિયાની ખાતરી. કોઈએ દાતારી કરવાની જરૂર નથી તેમ પણ કાંતિ અમૃતિયાએ કહ્યું છે. સરકાર પાસે ખૂબ પૈસા છે એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે ખોટે ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જે કામ કરતો હોય ને કરે. 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં. 10% ને 20% વાળા જમીન ફળાવવા એટલે એ બધા અત્યારે ગુફામાં આવી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય મારા ઘરના યાદથી વરા પહેલા જવાબ આપ્યો હતો. નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ. મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે. 30 વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો. તમને શરમ આવવી જોઈએ. તમને એવી શરમ આવવી જોઈએ. તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે 30 વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી. પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા. શું કામ? તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો ચાલે એમ જ નથી. કામ તો કંઈ કર્યા નથી. લાતી બજાર છે, પંચાસરા રોડ છે, ઉમિયા સોસાયટી છે, એસપી સરદાર પટેલ સોસાયટી, અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય. એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં. થોડોક 1 ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમછેલ થઈ જાય છે. તો 30 વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે. એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે. તો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ઇટાલિયાનો પડકાર સ્વીકાર્યો. સોમવારે આવો, હું રાજીનામું આપવા તૈયાર છું તેમ કાંતિ અમૃતિયાએ કહ્યું. મારે અને તમારે રાજીનામું આપીને મોરબીની ચૂંટણી લડવાની. તમારા બધા નેતાઓને લઈને મોરબી આવો. હવે આ વાતથી ફરતા નહીં તેમ પણ કાંતિ અમૃતિયાએ કહ્યું છે. જો હું ચૂંટણી હારું તો મારે તમને 2 કરોડ રૂપિયા આપવાના. હું અને ગોપાલ બંને રાજીનામું આપી દઈએ તેમ પણ કાંતિ અમૃતિયાએ કહ્યું છે. હું ફરું તો મારા બાપમાં ફેર હોય તેમ પણ કાંતિ અમૃતિયાએ કહ્યું. અને ગોપાલ ઇટાલિયા આમને સામને આવી ચૂક્યા છે અને હવે એકબીજા પર વાર પ્રહારની સાથે સાથે પડકાર પણ ફેંકી રહ્યા છે. ચેલેન્જ એક્સેપ્ટ પણ એકબીજાની કરી રહ્યા છે. 12 જુલાઈનો આ દિવસ બંને નેતાઓએ સામસામે આપ્યો છે. તમે અહીંયા આવો, તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, મતદારોનો વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે. અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર છે ને મારાય બાપમાં ફેર છે. આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું. અને હું હારું તો તમને 2 કરોડ દેવાના. એમાં કંઈ ખોટી વાત નથી. મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે.